અંદર. હા. માંગડા દાદાની જગ્યા છે બહુ સરસ, ભાણવડમાં અંદર છે. હવે બહુ સરસ મજાનો દરવાજો છે, અહીંથી અંદર પ્રવેશ થવાનું છે. આ બાજુ દાદાએ દીકરા દીધા હોય બાળકો બધાને એ માટેનું છે. આ વડલો છે માંગડા દાદાનો. આ માંગડા દાદાનો વડલો છે અને અહીંયા પાઘડિયું ને એવું બધું ધરેલું છે ઉપર વડલો. પછી હવે આગળ જઈ મંદિર છે આગળની સાઈડ. અહીંયા પણ એક દરવાજો છે અંદર આવવા માટે, ટ્રાફિક હોય એટલે ત્યારે. આ બાજુ પાણી પીવાનું છે, અહીંયા શરીફળ વધેરવા માટેનું છે, ફળ ફૂલ બધું છે અહીંયા વધેરવા માટેનું. તો આગળ જઈ અહીંયા પ્રસાદ ધરેલી છે અને ઓફિસ છે, કંઈ આપણે ભેટ લખાવી હોય તો પ્રસાદ છે, તલવટ ને એવું છે દાદાનું. પછી આ બાજુ પહેલાં મંદિર જોઈ પછી ફોટાનું જોઈ. આ માંગડા દાદાની ખાંભી છે, દાદાની બહુ સરસ રીતે છે. જય દાદા. અહીંયા પાઘડિયું પણ ચડાવેલું છે દાદાને, અને પગ ને હાથ ને એવું માનતા કરેલી હોય તો હંદાયની માનતા પગ થઈ જાય. છોકરાને હાથ પગ હારા ન હોય તો પગ માનતા કરી તો પગ હારા થઈ જાય. ઘોડિયાની માનતા કરી તો દાદા દીકરા દે. ઘોડિયા અને બધું છે બહુ. આ બાજુ પણ સુરાપુરા દાદાની બે ખાભી છે. અહીંયા પણ એક ખાંભી છે. પછી આ બાજુ આરતી માટેના નગારા છે. આ બાજુ દાદાએ દીકરા દીધા હોય એ માટેની ફોટા હંધાય છે. જેટલા દીકરા દીધા હોય બધાના ફોટા છે. આ બાજુ પણ ફોટા છે. બધી બે દીવાર ભરેલી છે ફોટાની, એટલા દાદાએ દીકરા દીધેલા છે. પછી આ બાજુ ઉપર પણ ફોટા ને એવું છે. અહીંયા દાદાને બિસ્ટોલ ચડાવી હોય, બિસ્ટોલ પાવી હોય એના માટેની જગ્યા છે. બિસ્ટોલું ધરેલું છે બહુ દાદાને. અહીંયા ફોટા છે હજી બરાબર. આ સાઈડ આ ફોટાને આખી ગુણ્યું ભરેલું છે ધરેલા,
કારણ કે આમાં દીવારમાં જગ્યા જ નથી ફોટા ટીંગાડવાની. એના માટે પહેલાંના ફોટા હોય એ ઉતારી લીધેલા છે, એની ગુણ્યું ભરેલું છે ઓલરેડી, બરાબર. તો દાદાની ખૂબ સરસ જગ્યા છે અને ભોજન માટેનું પણ અન્નક્ષેત્ર ચાલુ છે. તો ચાલો જઈએ આપણે અન્નક્ષેત્ર લેવા માટે. આ આશ્રમ છે, એની સામેની સાઈડ જ તે ભોજન માટેનું અન્નક્ષેત્ર છે માંગડા દાદાનું. યાત્રાળુ પણ આવેલા છે ઓલરેડી, અહીંયા ગાડી પડી છે અને આ સામેની સાઈડ અન્નક્ષેત્ર છે. અહીંયા બાપુ બેઠા છે. અહીંયા અન્નક્ષેત્ર છે, માંગડા દાદાનું આશ્રમ છે, બહુ સરસ છે. ગાદી છે, આ બાજુ જમવા માટેની જગ્યા છે.